આદિવાસી સંસ્કૃતિ બચાવ યુવા આયામ આયોજિત ઓનલાઈન વેબિનારમાં મને તમે તક આપી. આ એક પ્રવૃત્તિ કરનાર સૌ મિત્રોનો ખૂબ આભાર માનું છું. ખાસ કરીને નરેન્દ્રભાઈ પટેલ, જેઓ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં કાર્યરત છે. કલ્પેશભાઈ પટેલ ગાંધીનગરથી પ્રવૃત્ત છે અને સરકારી કર્મચારી છે. આ બંને મિત્રોએ એક સરસ પ્રવૃત્તિ શરૂ કરી છે અને મને લાગે છે કે 6 વ્યાખ્યાન 6 કાર્યક્રમો પૂરા કર્યા છે. 6 મણકાઓ પત્યા પછી આજનો આ 7મો મણકો છે. હું ઈશ્વર ગામિતને પણ આ સમયે યાદ કરું છું. પ્રાધ્યાપક ઈશ્વર ગામિત, જેઓ ગાંધીનગરમાં રહે છે. ઘણા વખતથી એ મને આગ્રહ કરતા હતા કે તમારે આમાં યોગદાન આપવાનું છે, તમારે બોલવાનું છે. ઈશ્વરભાઈ નિમિત્ત બન્યા છે. બંને મિત્રો સુધી મારું નામ લઈ ગયા અને એમણે મને પસંદ કર્યો. એમનું પણ બહુ શરૂઆતમાં આભાર માની લઉં છું. આજના મારા સાથી વક્તાઓ ડૉક્ટર ગીતાબેન ગામિત. ગીતાબેન ગામિત સિલવાસાની કોલેજમાં કાર્યરત છે, સમાજશાસ્ત્રના અધ્યાપિકા છે અને આદિવાસી મહિલા અધ્યાપકોમાં જે કેટલાક સતત પ્રવૃત્તિશીલ છે, કાર્યરત છે, એમાંના અધ્યાપિકા છે. એમની સાથે વક્તા બનવાનો એક અવસર મળ્યો છે, એનો પણ આનંદ વ્યક્ત કરું છું. ભાઈ નારાયણ રાઠવા, આમ તો ગિરીશભાઈ દ્વારા નરેન્દ્ર રાઠવા કહેવાયું, પણ હું માનું છું કે એ નારાયણ રાઠવા છે અને એમને હું વર્ષોથી ઓળખું છું. એ બંને મિત્રોને પણ આવકારું છું અને મારી ખુશી વ્યક્ત કરું છું. મારી પાસે અપેક્ષા કંઈક એવી છે કે હું ગુજરાતના જે આદિવાસી સમુદાયો છે એ પૈકી વસાવા સમુદાય વિશે વાત કરું. વસાવા સમુદાયનો સામાજિક સાંસ્કૃતિક પરિચય આપું. થોડીક હું જે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું એ આદિલોક પ્રવૃત્તિની પણ વાત કરું છેલ્લે. અને નરેન્દ્રભાઈનું સૂચન એવું હતું કે કંઈક તમારી ભાષાનો, તમારી બોલીનો એકાદ નમૂનો પણ રજૂ કરજો, કંઈક એ ભાષામાં વાત કરો તોય પણ ગમે, એવું પણ એમનું સૂચન હતું. એટલે મારી આજની આ વાત એ આવી 3 બાબતો કેન્દ્રિત હશે. એની આસપાસ મારી વાત. અને સ્વાભાવિક છે કે વસાવા સમુદાય એ આદિવાસી સમુદાય છે, એટલે આદિવાસી સમાજ અને સમુદાય વિશે એક સાર્વત્રિક જે કંઈક મારે વાત કહેવાની હોય એ હું કહેતો રહીશ. આ એક્ટિવિટી જેઓ કરી રહ્યા છે એ મિત્રોએ નામ બહુ સૂચક આપ્યું છે: આદિવાસી સંસ્કૃતિ બચાવ યુવા આયામ. આદિવાસી સંસ્કૃતિ, આ શબ્દ, પછી બચાવ શબ્દ પણ એટલો જ મહત્વનો છે અને યુવા શબ્દ પણ એટલો જ મહત્વનો છે. આયામ દ્વારા એ જ આ મિત્રો કહી રહ્યા છે કે નહીં, હું બહુ ખાતરીપૂર્વક કહી નથી શકતો, પણ એ શબ્દને બાજુ પર મૂકીએ. આદિવાસી સંસ્કૃતિ બચાવ અને યુવા બહુ મહત્વના શબ્દો છે. આદિવાસી સમાજ શું છે અને કેમ આપણે સમાજની વાત કરતા થયા છે? આ આદિવાસીઓના ગાણા અથવા તો આદિવાસી સૂત્રોચ્ચાર એ બહુ જૂની વાત નથી. છેલ્લા 2 દાયકાથી આ સૂત્ર
વિશેષપણે પ્રગટ થઈ રહ્યું છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે 21મી સદીમાં આદિવાસી અવાજ અને આદિવાસી ઓળખ નો આયામ બુલંદ થઈ રહ્યો છે. કેમ જરૂર પડી આપણને અમે જે છીએ એની વાત ગાય વગાડીને કહેવાની? એ વાત પોતાને પણ કેવી છે અને બીજાને પણ કેવી છે. કંઈક કંઈક તો છે કે આપણે આપણી ઓળખ વિશે, આપણા અસ્તિત્વ વિશે આપણે વાત કહેવાની જરૂર પડી છે. આપણે જાણીએ છીએ કે દેશની કુલ વસ્તીનો 8% હિસ્સો આદિવાસીઓનો છે. એટલે કે જો આજની વસ્તીની રીતે વિચાર કરીએ તો લગભગ 10 કરોડથી વધારે આદિવાસીઓ છે. એટલે પશ્ચિમના કેટલાય દેશો કરતા 3 ગણી વસ્તી એ આ 10 કરોડ થાય. આટલો મોટો વસ્તીનો હિસ્સો છે આદિવાસીઓ. ગુજરાતમાં 15% છે. આપણે 5 કરોડની જગ્યાએ હવે 6 કરોડ ગણીએ તો 6 કરોડ, અને હવે તો 10 વર્ષ પછી એ 7 કરોડ આદિવાસી વસ્તી ગણીએ તો ગુજરાતમાં પણ આપણે 1 કરોડની ઉપર આદિવાસીઓની વસ્તીનો આંકડો પહોંચી ચૂક્યો છે. પણ આ આદિવાસીનું વજૂદ શું છે? આ આદિવાસી ક્યાં છે? સામાજિક ફલક ઉપર આ આદિવાસી ક્યાં છે? રાજકીય ફલક ઉપર આદિવાસી ક્યાં છે? બંધારણે જે રાજકીય સીટો આપી છે વિધાનસભામાં, 27 સીટો, એ 27 આપણા રાજકીય પ્રતિનિધિઓ દ્વારા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કેવું થઈ રહ્યું છે? કોઈક એવું ચોક્કસ કહી શકે કે આ આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી મળેલા, અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી થયેલા. પણ તેમ છતાંય આપણે પ્રશ્ન કરી શકીએ છીએ હવે, અને કરવો જોઈએ, કે આપણું રાજકીય વજૂદ શું છે? આપણું સામાજિક વજૂદ શું છે? કોઈ પક્ષના ખાલી માથાઓ છીએ કે પછી સાચા અર્થમાં આદિવાસી પ્રતિનિધિઓ છે? સામાજિક, આર્થિક અને રાજકીય ફલક ઉપર આદિવાસીઓનું સ્થાન શું? ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ. હજુ એનાથી આગળ વધીને એવું પૂછવું જોઈએ કે માધ્યમોમાં આપણે ક્યાં છીએ? છોટાઉદેપુરમાં કોઈનું ખૂન થાય તો એ વડોદરાની આવૃત્તિમાં આવે. દક્ષિણ ગુજરાતમાં કોઈક આદિવાસી વિસ્તારમાં અકસ્માત થાય તો આદિવાસી વિસ્તાર આવે. કોઈક આદિવાસી ટોળકી પકડાય કે જે ચોરી લૂંટફાટ સાથે સંકળાયેલી છે ત્યારે આદિવાસી માધ્યમોમાં આવે. એ સિવાય જાણે કે માધ્યમોમાં આદિવાસી ક્યાંય નથી, અથવા તો માધ્યમોમાં છેડવા જેવો કે માધ્યમોમાં સ્થાન આપવા જેવો આ વર્ગ નથી, આ સમાજ નથી, એવું કોઈ ગૃહિત લઈને ચાલી રહ્યા છે માધ્યમો. આપણને આ પ્રશ્ન થવો જોઈએ. પણ વર્ષોથી આપણી એક ઓળખ એવી છે કે આ બધા નાચનારા, ગાનારા, વનના ખોળે જંગલોમાં આનંદ કરનારા એ આદિવાસીઓ. આવી એક રોમેન્ટિક ઓળખ, રંગદર્શી ઓળખ આદિવાસીઓની. વસ્ત્રો, એમના ઓર્નામેન્ટ્સ, એમના ઘરેણા અમુક પ્રકારના, એમના ગીતો અમુક પ્રકારના, નાચણા અમુક પ્રકારના. એટલે પછી વાર તહેવારે અને કોઈ મોટો મહેમાન આવે તો આદિવાસીઓને પકડી લાવે નાચવા માટે. બધા તાળીઓ પાડે. નાચવું ગાવું એ આદિવાસી સમાજની સહજ વૃત્તિ છે. અને આદિવાસી સમાજ માને છે કે એ કોઈ નુમાઈશ નહીં, એ કોઈ પ્રચારની ચીજ નથી. દરબારમાં રાજા ને એનો પ્રધાન બેઠા હોય ને કેટલીક લલનાઓ નાચીને એમના આંખનું, એમના
મનનું મનોરંજન કરે, એમને મજા કરાવે, એ કોન્સેપ્ટ આદિવાસી નૃત્યનો છે જ નહીં. અને હમણાં આદિવાસી અસ્મિતા એવો શબ્દ બહુ ચાલ્યો છે. આ અસ્મિતા વળી સી ચીજ છે એવો આપણને પ્રશ્ન થવો જોઈએ. બાઈક રેલી કાઢીએ અને આદિવાસી બૂમ પાડીએ એટલે આદિવાસી અસ્મિતા આપણે ઉજાગર કરી લીધી છે એવા વેમમાં આપણે નથી જ નથી. અમે આદિવાસીઓ આખી દુનિયામાં સૌથી વધારે મહાન અને અમારા જેવા કોઈ છે જ નહીં ને એવું તેવું બી બધું વોટ્સએપની યુનિવર્સિટીઓમાં ચાલતું રહેતું હોય છે. એટલા માત્રથી કોઈ મહાન નથી ઠરી જતું એ પણ આપણે જાણીએ છીએ. આ અસ્મિતા શબ્દ જ આપણો નથી. આમ તો લગભગ 6-7 દાયકા પહેલા એક ગુજરાતીના મોટા લેખક કનૈયાલાલ મુનશીએ ગુજરાતની અસ્મિતા એવો શબ્દ વાપરેલો અને એની નવલકથાઓમાં આ અસ્મિતાઓ ઉજાગર થાય એવા બધા પાત્રો લીધા ને એવી ઘટનાઓ લીધી ને બધાને બહુ મજા કરાવી દે. આ અસ્મિતામાં ગુજરાત કેટલું હતું? કનૈયાલાલ મુનશી જે અસ્મિતાની વાત કરતા હતા એમાં ગુજરાતના આદિવાસીઓનો વિચાર કરેલો, એમાં ગુજરાતના દરિયા કિનારે રહેતા ખારવાઓ કે ટંડેલો કે માછીમારોનો ઉલ્લેખ હતો. એમાં કોઈક મધ્ય ગુજરાતમાં રહેતા ચોક્કસ મધ્યમ વર્ગનો એમાં પ્રતિનિધિત્વ હતું. એટલે ગુજરાતની અસ્મિતા એટલે કે કેટલાક લોકોએ પુરવાર કરેલી, કેટલાક લોકોએ કહેવા ધારેલી, આપણી સામે મૂકી દીધેલી અસ્મિતા એ ગુજરાતની અસ્મિતા. એ અસ્મિતામાં આદિવાસીઓને કોઈ સ્થાન નહોતું. એમના મનમાં આદિવાસીઓ વિશેના ખ્યાલો એ પેલા રોમેન્ટિસિઝમથી કંઈક જુદા છેડાના પણ હતા. પછાત, જંગલી, બર્બર, જેને હજુ નાતા ધોતા નથી આવડ્યું એવા, આ પણ એક આદિવાસીઓ વિશેનો ખ્યાલ હતો. કારણ કે એમણે આદિવાસી જગત જોયું નહોતું અને હજુ નથી જોયું. એમણે જોયું છે તે આંશિક જગત જોયું છે. હેલિકોપ્ટરમાં બેસીને આદિવાસી જગત જોયું છે. બીજા શબ્દોમાં કહીએ તો આદિવાસીની નજીક જાય, આદિવાસીઓની અંદર ઇન્વોલ્વ થાય અને પછી આદિવાસી જગતની વાત કરે તો કંઈક વાત બને. એવું બહુ થયું નહીં અને બીજાઓ દ્વારા આવું નથી થયું એટલે હવે આદિવાસીઓ પોતાની વાત કરવા માટે અગ્રેસર થયા છે. અમારે પણ કંઈક કહેવું છે અને અમારે અમારા વિશે કંઈક કહેવું છે. તમે હવે અમને સાંભળો. હમણાં સુધી અમારી વાત તમે ઘણી બધી કરી. એટલે આદિવાસી સમાજમાં હવે અસ્મિતા, ઓળખ એવો શબ્દ એ રૂઢ થતો જાય છે, વપરાશમાં આવ્યો છે. પણ અહીંયા ઘણા બધા આપણા પ્રબુદ્ધ મિત્રો છે. એમની વચ્ચે એક પ્રશ્ન પૂછવાનું પણ મન થાય કે જો માનો કે અનામત પ્રથા રદ થઈ જાય, કોઈક રીતે અનામત પ્રથા રદ કરી દેવામાં આવે તો આદિવાસી પોતાને આદિવાસી કેવડાવવાનું પસંદ કરે કે કેમ? ત્યાં ખરી કસોટી થાય એમ છે. કારણ કે આપણી આદિવાસી અસ્મિતા અથવા આપણી આદિવાસી ઓળખ, આદિવાસીયત એ કોઈ સર્ટિફિકેટની મોહતાજ છે કે કેમ? આપણે સર્ટિફિકેટ લેવા માટે આદિવાસી બન્યા છે કે પછી મારું આદિવાસી હોવું એ મારા કોઈક વજૂદને સૂચવે છે, મારા કોઈ વજૂદનું સૂચન કરે છે? આ પ્રશ્ન પૂછાવો જોઈએ અને બીજાને પૂછવાની કઈ જરૂર નથી. એ જાતને પૂછવાનો પ્રશ્ન છે, એટલે કે સમાજને પૂછવાનો પ્રશ્ન છે. આદિવાસી સમાજે પોતાના સમાજને પૂછવાનો પ્રશ્ન છે. પણ એટલું નક્કી છે કે આ આટલા બધા સમુદાયો છે, આટલું બધું પ્રાદેશિક અને જાતિગત વૈવિધ્ય ગુજરાતમાં છે. એમાં કોઈ એક વર્ગ એવો છે, કોઈ એક સમાજ એવો છે
કે જે સદીઓથી આ ભૂમિમાં વસવાટ કરતો હતો અને આજે પણ કરે છે અને કરતો રહેવાનો છે પોતાની આગવી ઓળખ સાથે. એમનું પોતાનું કંઈક છે. આ આદિવાસીયત એક જીવન રીતિ છે, વે ઓફ લાઈફ છે, જીવન જીવવાની તરાહ છે. એ માત્ર કપડા કે પછી ભાષા કે સામાજિક ક્રિયાકાંડોથી જ નથી ઓળખાતી. કેટલીક એવી બાબતો છે કે જે આદિવાસીને આદિવાસી તરીકે નોખા પાડે છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે પ્રકૃતિ સાથેનું જોડાણ, જેમની જીવન વ્યવસ્થા પ્રકૃતિ આધારિત છે, પ્રકૃતિ આધારિત જેમણે જીવન વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. એટલે જ્યારે આદિવાસીને જળ, જંગલ અને જમીનથી વિખૂટો પાડવામાં આવે ત્યારે ધીમે ધીમે એની આદિવાસીયત એ ભૂસાતી જાય છે. આમ તો જો કે આ આ ઓળખ એ હજુ અધૂરી છે. જમીનના માલિક જ હોવું એ કોન્સેપ્ટ આદિવાસીઓમાં છે જ નહીં. પ્રકૃતિનો આદિવાસી ક્યારેય માલિક હોઈ શકે નહીં, એનું જીવન દર્શન છે. પણ પ્રકૃતિ સાથેનું એનું જોડાણ, પ્રકૃતિના તત્વોને એ શું માને છે, આદિવાસીને સમજવા માટે આ પણ બહુ મહત્વનું છે. નદી એ માત્ર એના માટે નદી નથી, પાણીનો સંગ્રહ નથી. પહાડ એ માત્ર કોઈ પથ્થરો કે કોઈક માટીનો ઢગલો નથી. એ જીવતું જાગતું અસ્તિત્વ છે. આપણા ગામની આસપાસ આપણે જોઈએ છીએ તો નાનકડી નદી કે ખનકું હોય તો એનું નામ હોય છે, ડુંગરોના નામ છે. મોટા મોટા ડુંગરોના નામ તો હોય જ, પણ નાની નાની ટેકરીઓના પણ નામ હોય. દલિતોની સમસ્યાઓ જુદી છે. દલિતો પોતાની ભૂમિ ખોડી રહ્યા છે, શોધી રહ્યા છે. કારણ કે એમને વસાવવામાં આવેલા છે, વહવાયા છે. અમારી દયાથી તમે અહીંયા રહો, એક સમાજ એમને કહી રહ્યો છે. અમે રાખીએ તો રહો ને કાઢીએ તો ચાલવા માંડો, કારણ કે આ ભૂમિ તમારી નથી. પણ આદિવાસીઓની ભૂમિ પોતાની છે. એ ક્યારેય એવું સહન ન કરી શકે કે તમે અહીંથી ચાલવા માંડો, કારણ કે અહીંથી ચાલવા માંડો એવું કહેશો તો અમે જઈએ ક્યાં? આ ભૂમિ, આ ધરતી, આ જમીન એ અમારા માય ને બાપ છે. એના વગર અમારું અસ્તિત્વ જ નથી. કેમ આપણો એક વર્ગ એ કેવડિયાની આસપાસની જમીન માટે આંદોલન કરી રહ્યો છે? અને આ પ્રશ્ન માત્ર કેવડિયાનો નથી, ગુજરાતના તમામ આદિવાસી સમુદાયનો પ્રશ્ન છે કે મારું જમીન સાથે કપાવું એટલે મારા મૂળિયા સાથે કપાવા જેવું છે. પ્રકૃતિ સાથેનો આદિવાસીનો આ એક નોખો સંબંધ. બીજી આદિવાસીયતની વાત કરીએ ત્યારે સામુદાયિક જીવન ભાવના. આદિવાસી જીવન સામુદાયિક જીવન છે. જે કંઈ છે સમૂહમાં છે, સમૂહ માટે છે, સમૂહ દ્વારા છે. લોકશાહીની વ્યાખ્યા અહીંયા આપણે લાગુ કરી શકીએ. ત્યાં હું ગૌણ છે, સમાજ મહત્વનો છે. જે કંઈ થાય એ સમાજ દ્વારા થાય, સમાજ માટે થાય. અપરિગ્રહ એવો કોઈ શબ્દ આદિવાસી સમાજમાં ક્યાંય નહીં મળે. પણ આદિવાસી જીવ્યો છે અપરિગ્રહના મૂલ્ય સાથે. ગાંધીજીએ તો બહુ મોડે મોડે વાત કરી કે મારા કામનું નથી, મારા કામનું છે એટલું જ લઉં, એનાથી વધારેનો હું સંગ્રહ ન કરું, એ અપરિગ્રહ. આજથી થોડાક વર્ષો પહેલાના આદિવાસી ગામો જુઓ તો તમને સમજાય કે આટલો મોટો વગડો હતો, આવું જંગલ હતું, પણ ઘરો પોતપોતાના અમુક કદના હતા, અમુક રીતના હતા. જેટલી જરૂર છે એટલું લઈ. એટલે આ આદિવાસી સમાજ
એના માટે અનેક શબ્દો વપરાયા છે. અંગ્રેજીમાં ટ્રાઇબ તો છે, એનો એક લાંબો ઇતિહાસ છે. મૂળ ગ્રીક શબ્દમાંથી આ શબ્દ આવેલો છે. આપણે એ બધી ઓળખની શાબ્દિક માયાજાળમાં નથી પડવાના, પણ એક ઉલ્લેખ કરીને આગળ ચાલુ છું કે ઇન્ડિજિનિયસ ને, એબોર્જિનલ ને, આ બધા શબ્દો વપરાયા ગુજરાતી, અને આપણે સીધા જ દેશજ શબ્દ, પણ આ બધા શબ્દોની વધારે નજીકનો શબ્દ છે. પણ ગુજરાતમાં રાની પરજ, કાળી પરજ, આદિજાતિ, નરડા, ગિરિજન, વનવાસી, એક લાંબી પરંપરા છે આદિવાસીઓને ઓળખાવા માટેના શબ્દોની. પણ એ બધી વાતમાં ન પડતા આપણે એટલું જ કહીએ છીએ અને એટલું જ સ્વીકારીએ છીએ કે અમને અમારું નામ અમારી રીતે પસંદ કરવા દો, અને એ અમે આદિવાસી શબ્દોને વધારે અમે સ્વીકારીએ છીએ. અમે એમાં કમ્ફર્ટ ઝોન અનુભવીએ છીએ. આ ગુજરાતમાં 24 આદિજાતિઓ વસે છે. આમ 25 કહેવાય છે, પણ મેં હમણાં જ દેવચંદભાઈ વહોનિયા સાથે વાત કરી ત્યારે એમણે કીધું કે ચૌધરી અને ચૌધરા એને 1 અને 2 નંબર આપ્યા છે, એટલે કે 2 નંબર તરીકે એને જોવાય છે. ખરેખર તો ચૌધરી અને ચૌધરા એક જ છે, એટલે 24 જાતિઓ. એમાં વસાવા સમુદાય છે, એ ભીલ નામની જાતિનો પેટા સમુદાય છે. અને આ ભીલ સમુદાય આખા રાષ્ટ્રમાં ફેલાયેલો છે, રાષ્ટ્રવ્યાપી છે. દેશમાં સંખ્યાની રીતે જોઈએ તો સાંથાલ અને ગોંડ પછી ત્રીજું સંખ્યાની દ્રષ્ટિએ મોટું જૂથ એ ભીલોનું છે. ગુજરાતમાં છેક બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા, પંચમહાલ, રાજપીપળા પ્રદેશમાં ભીલો વસવાટ કરે છે. ખેડબ્રહ્મા અને સાબરકાંઠા વિસ્તારમાં ડુંગરી અને ગરાસિયા ભીલોની વસ્તી છે. એમ તમે પૂર્વ પટ્ટામાં આગળ આવો તો નર્મદા અને તાપી જિલ્લામાં તમને આ ભીલોની વસ્તી જોવા મળે. સૌરાષ્ટ્રમાં પણ ભીલો છે. આપણને આશ્ચર્ય થાય કે સૌરાષ્ટ્રના ભીલો કેવી રીતે ભીલો હોઈ શકે, પણ છે. એક સમયે સ્થળાંતરિત થયેલા ભીલોની વસ્તી ત્યાં છે. રાજા રજવાડાઓના જમાનામાં કેટલાક એ સ્થળાંતરિત થયેલા હતા. એમણે ઘણું બધું ત્યાં ગુમાવ્યું છે, ભાષા, સંસ્કૃતિ વગેરે વગેરે. પણ આપણને સૌરાષ્ટ્રમાં પણ ભીલોની વસ્તી મળે. આ ભીલોની પેટા જાતિ તે આ વસાવા સમુદાય. આપણે જાતિ એવો શબ્દ વાપરવા કરતા સમુદાય એવો શબ્દ વાપરવો જોઈએ. આપણે ત્યાં જાતિ જેવું કંઈ છે જ નહીં, જાતિ પ્રથા જ નહોતી. જાતિ પ્રથા તો અન્ય સમાજમાં હતી. જેની જાતિ જ નથી એને સરકાર અનુસૂચિત જનજાતિ કહે છે. એ જાતિ હે ને વો જાતિ ही નહીં. અને એકવાર આવી જાતિ ઘૂસી જાય ને પછી એને કોઈ કાઢી નહીં શકે. સમુદાય વ્યવસ્થા છે. અને આ બધા 25 સમુદાયો, એનાથી પણ વધારે સમુદાયો એ ગુજરાતમાં છે. ગરાસિયા ભીલ, ભીલાલા, ઢોલી ભીલ, રાવળ ભીલ, વસાવા, પાવરા, તડવી, પાડવી, આ બધી ભીલોની જાતિ છે, પ્રજાતિઓ છે. તાપી અને નર્મદા નદીની વચ્ચેનો પ્રદેશ એ વસાવાઓનો રહેણાંક પ્રદેશ છે. ત્યાં વસાવાઓની વસ્તી વધારે જોવા મળે. બીજે બધે અપવાદરૂપ મળે. તમને આશ્ચર્ય થાય, પણ લુણાવાડાની આસપાસ એક વસાવાઓનું આખું ગામ છે. થોડાક સમય પહેલા ધોળકા બાજુ જવાનું થયેલું, તો ધોળકા વિસ્તારમાં આખું વસાવાઓનું એક ગામ છે. મુલાકાત લેવાનું મન થાય. પણ સ્થળાંતરિત વસાવાઓ છે, અને ત્યાં પણ એમને આદિવાસી મળે છે, ને વસાવા સરપંચ પણ બને છે. પણ આદિવાસી વસાવાઓનો મુખ્ય રહેણાંક વિસ્તાર એ પ્રદેશનો આપણે એક જાડી ગણતરીએ કહી શકીએ. આ વસાવાઓના ઇતિહાસ વિશે આપણને માત્ર વસાવાઓના નહીં, આખા આદિવાસી સમુદાય વિશે એવું આપણે કહી શકીએ કે એ ઇતિહાસને તમારે મૌખિક પરંપરાઓમાંથી તારવવાનો છે. એ ઇતિહાસનું નિર્ધારણ કરવાનું છે.
ઇન્ટરપ્રિટ કરવાનું છે અને રીઇન્ટરપ્રિટ પણ કરવાનું છે. કોઈ લિખિત દસ્તાવેજી પુરાવાઓ નથી, કેટલુંક મૌખિક મળે છે. પણ એવું કહેવાય છે કે આજથી 200 વર્ષ પહેલા એની આસપાસના સમયગાળામાં વસાવા શબ્દ નહોતો. વસાવા માટે ભીલ શબ્દ વપરાતો હતો, ભીલો. મારે અહીંયા યાદ આવ્યું એટલે ઉલ્લેખ કરવો જોઈએ, અને મારે સંદર્ભ સામગ્રી તરીકે પણ આપને કહેવું જોઈએ કે ગુજરાતના આદિવાસીઓ અને એમાં પણ વસાવા આદિવાસીઓ, વસાવા ભીલો વિશે જો જાણવું હોય તો આપણે ત્યાં હવે કેટલીક સામગ્રી ઉપલબ્ધ થઈ છે. એક ગેમજીભાઈ વસાવાનું પુસ્તક છે. હું એક્ઝેક્ટ ટાઇટલ ભૂલી જાઉં છું, પણ ગેમજીભાઈ વસાવા એના લેખક છે, બહુ જાણીતું. મને હમણાં સુધી યાદ હતું અને એકદમ સ્કીપ થયું છે. પણ આદિવાસી અસ્મિતા વિનાશના આરે. આદિવાસી અભ્યાસીએ, આદિવાસી ક્ષેત્રમાં કામ કરવા માંગતા મિત્રોએ આ પુસ્તક અવશ્ય જોવું જોઈએ. બીજું એક પુસ્તક નો પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ કે વસાવી ભાષાનું વ્યાકરણ. આ એક જુદા જુદા પ્રકારનું કામ છે ને જે ભાષા સાથે જોડાયેલું છે, અને એ પ્રકારનું આ પહેલું કામ છે. બાકી અરુણભાઈ વાઘેલાનું પુસ્તક છે આદિવાસી ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, કે એ પુસ્તકો પર પણ નજર નાખવી જોઈએ. બીજા ઘણા બધા પુસ્તકો છે, પણ વસાવાઓની અને ભીલોની વાત જ્યારે જાણવી હોય ત્યારે આ પુસ્તકો એ અવશ્ય જોવા જોઈએ. તો આ પુસ્તકોમાંથી કેટલીક જે સામગ્રી મળે છે, કેટલીક જે મૌખિક પરંપરાના ની જાણકારી મળે છે, ગઈડિયાઓ પાસે માહિતી મળે છે કે વસાવા શબ્દ પહેલા નહોતો. એવું કહેવાય છે કે પહેલા આદિવાસીઓની હમણાંની જેમ કોઈ ન્યાય વ્યવસ્થા નહોતી. હમણાં કોર્ટો છે, ન્યાયાલયો છે, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે. જોકે એમાં માફ કરજો, એમાં ન્યાય વ્યવસ્થાની આપણે વાત કરતા હતા. કોઈકનો ફોન આવ્યો એટલે મારો તંતુ તૂટ્યો. પણ તો વસાવા શબ્દની ઉત્પત્તિની આપણે વાત કરતા હતા કે વસાવાનું પોતાનું આગવું એક ભીલોનું પોતાનું એક ન્યાયતંત્ર હતું. એક આકર્ષક અને એક ટકાઉ એવી ન્યાય વ્યવસ્થા હતી. ગામનો આગળ પડતો ડાયો ગઈડિયા એ બંને પક્ષોને સાંભળે અને ન્યાય તોડે. એ બે પ્રતિનિધિઓની નિમણૂક કરે કે તમે ફરિયાદી પક્ષને સાંભળો અને એનો પક્ષ રજૂ કરજો, અને બીજાને સોંપે કે તમે પેલા પક્ષની વાત અહીંયા પહોંચાડજો. અને બંનેની વાતો સાંભળીને, બંનેની વાતોને ધ્યાનમાં લઈને ન્યાયાધીશ એટલે કે મુખી એ ન્યાય તોડતો હતો. અને એ મોટે ભાગે નિષ્પક્ષ હતો. એ કોઈની શે શરમમાં નહોતો આવતો. એટલે મુખીના ન્યાયને વાહ વાહ કરીને બિરદાવવામાં આવતો. એમાંથી પછી આ જે ન્યાયાધીશ અથવા તો મુખી છે એ વાહવો બન્યો. એટલે વાહવો ગામનો ન્યાયાધીશ હતો. અંગ્રેજોએ જમીનો આપી. આમ તો અંગ્રેજો કોણ જમીન આપનારા આદિવાસીઓને, પણ અંગ્રેજોએ જમીનોની સોંપણી કરી. અને આ જમીન એ આ વ્યક્તિની, આ જમીન એ આ વ્યક્તિની, એ રીતે પછી પહેલી વાર આદિવાસીઓના નામો ચોપડે ચડ્યા.
બાકી બધું મૌખિક પરંપરામાં હતું. ને પેલા લોકો એટલા માટે આ બધું ચોપડે ચડાવતા હતા કારણ કે એમણે મહેસૂલ ઉઘરાવવાની હતી. એટલે આદિવાસીઓને જમીન લખી આપી, એમના નામ અને ઠામ તો લખ્યા, પણ પછી અટક લખવાનો પ્રશ્ન આવ્યો ત્યારે ભીલ જ લખાય. હવે એવું કહેવાય છે કે વસાવાઓને એવું થયું કે આ ભીલ તો કંઈક બહુ આદર સૂચક નામ નથી, અટક નથી, એટલે એમણે જોયું તો વાહવાની ભૂમિકા કંઈક ઊંચા સ્થાને હતી, એટલે વાહવા ના નામ સાથે કંઈક એમણે જોડાવાનું પસંદ કર્યું. એટલે પછી વાહવાનું વસાવા થઈ ગયું. એટલે કે આ ભીલ સમુદાયમાં જે ઊંચા સ્થાને હતો, જરાક આમ આદરપાત્ર નામ ધરાવતો હતો, એની એક ઓળખ જે વાહવો હતી, એ વાહવા શબ્દને આ ભીલ સમાજે પોતાની અટક તરીકે સ્વીકારી લીધું. એના કંઈ બહુ આધાર પુરાવાઓ મળતા નથી, પણ મૌખિક પરંપરામાંથી આવી કંઈક વાતો જાણવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં વસાવા આદિવાસીઓમાં અસ્તિત્વ ધરાવતા જુદા જુદા જૂથો એ ભિન્ન જાતિઓ નથી, પણ જુદા જુદા કુટુંબો છે. વસવાટ પ્રદેશની ભિન્નતાને આધારે એમની ઓળખ બંધાયેલી છે. એ જુદા જુદા પ્રદેશમાં રહે છે, એટલે અને એ પ્રદેશોને માં પોતાનું એક એમણે પોતાની એક ઓળખ પણ ઊભી કરેલી હતી, અને એમાં જે વર્તુળમાં એ રહેવાનું, એ સમુદાય રહેવાનું પસંદ કરતો હતો, એટલે એની એક ભાષાકીય ઓળખ પણ ઊભી થયેલી હતી. એટલે વસાવાઓની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણને 4 પ્રકારના વસાવાઓ મુખ્યત્વે જોવા મળે. આ વિભાજન એ કોઈ અંતિમ અને ઓફર નથી, પણ વસાવાઓએ અંદર અંદર એકબીજાની ઓળખ નિર્ધારિત કરેલી. એટલે આંબુડિયા વસાવા, દેહવાલિયા વસાવા, માથવાડિયા વસાવા કે ખટાલિયા વસાવા, ખટાલચા વસાવા, એ બધી પ્રાદેશિક ભેદે આ વસાવાઓની ઓળખ છે. આ ત્યાંનું કોઈ જાતિ વ્યવસ્થા તંત્ર નથી, પણ આપણે ત્યાં એટલે કે આ એક ચેતવા જેવી બાબત છે કે જે અમે મોટા ને પેલા નાના ને પેલા નાના ને અમે મોટા ને, આ જે ઊંચા વચતાનો જે ખ્યાલ છે ને, એ આપણામાં પણ ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે. એ સમુદાય પ્રથા હતી. ત્યાં કોઈ બ્રાહ્મણ, ક્ષુદ્ર, વૈશ્ય ને એવા કોઈ એક જેને આપણે કહીએ છીએ જ્ઞાતિ વ્યવસ્થા નહોતી. પોતાના સમુદાયને ટકાવવા, સાચવવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે આ સમુદાય વ્યવસ્થા. આપણે આપણી ભાષાઓ માટે આ બધા પ્રયાસો કરીએ ત્યાં સુધી બરાબર છે. ભાષા ટકવી જોઈએ, ચૌધરી ટકવી જોઈએ, ધોળિયા ટકવી જોઈએ, કુકણા, બધી ભાષાઓ ટકવી જોઈએ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે અમારી આ બધી ભાષાઓનું વૈવિધ્ય એ અમારી આગવી ઓળખ છે. પણ પછી આ બધું કરવામાં ક્યાંક આપણે જે પેલાઓએ કર્યું છે એવામાં ન સરી જઈએ કે ભાઈ અમે સુપીરિયર, અમે સૌથી મોટા, અમે તમારા કરતા ઊંચા. જ્યારે આ દાખલ થાય ત્યારે આપણી ભારતીય આખી દુનિયામાં વગવાયેલી જ્ઞાતિ પ્રથાનો આપણે જાણી અજાણી સ્વીકાર કરતા હોઈએ છીએ. એટલે બરાબર છે કે આપણે મારી એક સામુદાયિક ઓળખ, મારી ભાષા માટે હું એનો ગર્વ લઉં, પણ બાકી ફલાણા જ ચાલે ને ઢીકણા જ ચાલે ને એવા સૂત્રો છે ને, એ આપણી સામુદાયિક એકતાને હાનિ પહોંચાડી શકે છે. ક્યાંક એવું નહીં થાય કે આપણે આદિવાસી એકતાની ને અસ્મિતાની વાત કરતા કરતા સમુદાયગત એકતા અને સમુદાયગત ઓળખના કુંડાળામાં મર્યાદિત થઈ જઈએ અને આપણે પણ પેલા જાતિ પ્રથા ના ભાગીદાર બની જઈએ. આ એક જોખમની વાત કરીને હું આગળ ચાલુ તો આ આંબુડિયા વસાવા કોણ? હું આંબુડિયો વસાવા કહેવાઉં. હું પોતે આંબુડિયો. દીહી બુડતા વેલીએ વાહુડીએ તી આંબુડીએ વાહુડીએ.
એટલે કે આ નામ આંબુડિયાઓને બીજા વસાવાએ આપેલું છે, દેહવાલિયા વસાવાએ આપેલું છે. એટલે કે આથમણી દિશામાં દીહી બુડે તે બાજુ રહેતા, તે આથમણી દિશામાં રહેતા વસાવાઓ. વસાવાઓનો રહેણાંક પ્રદેશ એ આંબુડા પાટી તરીકે ઓળખાય. પાટી એટલે પ્રદેશ, ચોક્કસ ભૌગોલિક વિસ્તાર એને પાટી તરીકે ઓળખવામાં આવે, આંબુડા પાટી. એટલે જે આપણે એક ચોક્કસ વિસ્તારમાં રહે, દાબ પાટી, આંબુડિયા પાટી, એવી રીતે વસાવામાં આ પ્રદેશને ઓળખવામાં આવે. તો સુરત જિલ્લાનો માંડવી તાલુકો, એના ઉમરપાડા કે સોનગઢ તાલુકાઓ, આ બધા તાલુકાઓમાં આ આંબુડિયાઓની વસ્તી વધારે છે. દેહવાલિયા વસાવા એવું કે આ આંબુડિયા શબ્દ ક્યાંથી આવ્યો, તો કે દેહવાલિયા વસાવા આપેલો આ શબ્દ છે તો બરાબર, પણ એ પૂછે કે દી કે હે બુડે, અને પછી જવાબ મળે એહે બુડે, એહે બુડે. એટલે કે દિવસ કઈ બાજુ બુડે છે, તો કે આ બાજુ બુડે, આ બાજુ બુડે. એટલે આ એહે બુડે નું આંબુડિયા થઈ ગયું, એટલે આંબુડિયાઓ. બીજો એક સામુદાયિક વર્ગ, એક બીજો એક વર્ગ વસાવાનો, તે દેહવાલી વાહુડી, એટલે કે દેહવાલિયા વસાવાઓ. વસાવીમાં કહેવાય છે કે દીહી ઉગતા વેલે તી દેહવાલિયા, દિવસ ઉગે તે દિશામાં રહેનારા તે દેહવાલિયાઓ, દીહીવાલિયા. નર્મદા જિલ્લાના સાગબારા, નિઝર તાલુકાના ગામોમાં આ દેહવાલિયાઓની વસ્તી એ વિશેષપણે મળે છે. મહારાષ્ટ્રમાં પણ પુષ્કળ પ્રમાણમાં છે. આ બધી જે રાજ્યની બોર્ડર રેખાઓ છે ને, એ બહુ બુદ્ધિપૂર્વક ખેંચવામાં આવી છે. એટલે કેટલાક આપણા જતા રહ્યા રાજસ્થાનમાં ને મહારાષ્ટ્રમાં, કેટલાક આ બાજુ રહી ગયા. બાકી એ હતા બધા આદિવાસી સમુદાય. તો આ મહારાષ્ટ્રની સરહદે આવેલા ખાપર ને અક્કલકુવા, નંદુરબાર ને એ વિસ્તારના ગામોમાં આ દેહવાલિયાઓ રહે છે. તાપીના પૂર્વ કિનારાના એ નિવાસીઓ છે. ખટાલિયા, કાઠાલીએ પણ કે એમને, ખાટાલીએ વાહુડીએ, ખટાલચા પણ કે. ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના કેટલાક ગામો એ આ ખટાલિયાઓના ગામો છે. એ મૂળભૂત તો નર્મદા નદીના કાંઠા પ્રદેશમાં, મેદાની પ્રદેશમાં રહેનારા ભીલ વસાવાઓ હતા. છેક ગરુડેશ્વર થી લઈને તે ભરૂચ, નર્મદા જ્યાં ભરૂચ પાસે સમુદ્રને મળે એ પ્રદેશમાં આ ખાટાલિયા વસાવાઓની વસ્તી હતી. પણ આપણે જાણીએ છીએ કે ભરૂચ એ ભારતનું પ્રાચીન નગર છે, અને બાહરી આક્રમણો થતા રહ્યા, એમ ઇસ્લામિક આક્રમણો પણ થયા, અને આ ત્યાંના સ્થાનિક ધીમે ધીમે જંગલો તરફ સ્થળાંતરિત થવું પડ્યું, અને એ નર્મદા જિલ્લાના રાજપીપળા પ્રદેશના જંગલોમાં એ વસવું પડ્યું. કેટલાક આ વિસ્તારોમાં ગામડાઓમાં રહી ગયા, પણ જે કાંઠાવાળા તે કાઠાલિયા, કાંઠા પ્રદેશમાં રહેનારાઓ તે ખાટાલિયા કે કઠાલિયા. સ્વભાવે આક્રમક હોવાનું જણાય છે. છોટુભાઈ એ ખટાલિયા વસાવા છે, અને છોડવાની જરૂર તો છે જ, કારણ કે બહુ નમીને ચાલ્યા, એટલે બધું ગુમાવ્યું. આક્રમક થવું જ પડે, કારણ કે જો તમે બે રીતે અસ્તિત્વ ટકાવી શકો, કે ક્યાં તો કોઈકની દાઢીમાં હાથ નાખીને, હાથ જોડીને તમે અસ્તિત્વ ટકાવો, અથવા તો દંડો ડફણો લઈને ટકાવી શકો. અને આ ખાટાલિયાએ જોયું કે આપણે જો અહીંયા અસ્તિત્વ ટકાવવું હોય તો માથા ભારે થવું પડશે. અને આજે એ પ્રદેશમાં જો એમનું કંઈક અસ્તિત્વ છે, તો એ ચોક્કસ સમયે કેટલીક રાજકીય અને કેટલીક સામાજિક વિચારધારાઓ આગળ આવી અને એ આક્રમક થઈ. એનું પણ એક કારણ છે કે આજે ત્યાં કંઈક અંશે થોડું ઘણું એ બચ્યું છે. તો એ પ્રદેશના એ ખાટાલિયા વસાવા અને માથવાડી વાહુડીએ સાતપુડાની ગિરિમાળાઓમાં અને ખીણોમાં આ રહેતા વસાવાઓ એ માથવાડિયા તરીકે ઓળખાય છે. ડુમખલની ઉપરનો સાતપુડાનો પહાડી પ્રદેશ, અક્કલકુવા તરફનો ડુંગરાળ વિસ્તાર છે, અને રાજપીપળાની દક્ષિણનો વિસ્તાર છે. એ વિસ્તારમાં માથવાડિયાઓ રહે છે. અને મેદાનોમાંથી ડુંગરની આમ એમને કેમ માથવાડિયા કહેવામાં આવે, તો કે આ નામ એ આંબુડિયાઓ અને દેહવાલિયાએ આપેલું છે. પેલું જે ટોચે રહેતા હોય તો એને જોવા માટે માથા ઊંચા કરીને જોવું પડે, એટલે માથવાડિયા. આ જો કે આ બધી
લોકોક્તિઓ છે, આ બધી લોકોની કહેણીઓ છે, એને કોઈ આધારો નથી. બાકી તો માથું શબ્દ વસાવવામાં નથી, પણ માથવાડિયા વસાવાઓ આ એક ભિન્નતા છે. બીજા પણ કેટલાક નામો વસાવાઓના અંદર અંદર છે, જેમ કે ડોગરિયા વસાવા, જે ડોગરીમાં રહે, ડુંગરોમાં રહે તે, રાજુડિયા વસાવા, કાલુટસે વાહુડીએ, ડુમખુલીએ વાહુડીએ, મોહદુરીએ વાહુડીએ, કોટને વાહુડીએ. એટલે કે આ એમના રહેણાંક પ્રદેશની સાથે જોડાયેલી એમની ઓળખ હતી. પણ રાજુડિયા શબ્દ રસપ્રદ છે, જે રાજકાજ સાથે જોડાયેલા છે. તે આજે ઉમરપાડા તાલુકાનું વાડી ગામ, ડેડિયાપાડા ના કેટલાક પ્રદેશો, રાજપીપળાના કેટલાક રાજ્યો, સ્ટેટ જેને આપણે કહીએ છીએ. ગાણીખૂટ એક રાજ્ય હતું, દાબ પાટી એક રાજ્ય હતું, સાગબારાનું રાજ્ય, ભીલોનું રાજ્ય છે, આજે પણ આપણે જાણીએ છીએ, એના વારસદારો પણ છે. એટલે જે લોકો સ્ટેટ સાથે જોડાયેલા હતા, એ સ્ટેટના વસાવાઓ તે રાજુડિયા વસાવાઓ, એવી પણ એક ઓળખ છે. પણ પાછા આ બધા વસાવાઓ એકબીજાને પાછા નીચાઈ ગણે, કે આ બધા રાજુડિયા એટલે આમ, આંબુડિયા એટલે આમ, અમે દેહવાલિયા આમ, ને ખટાલચા એટલે ખટાલચાઓ પાછા કે તમે લોકો ડોગરિયા હો, તમે ડુંગરમાં રહેલા, તમને ખબર જ નહીં પડે કે સંસ્કૃતિ કોને કહેવાય. એવું પાછું આવું બધું આપણને ગમે માણસ તરીકે બીજાને નાના કરવાનું. આ જરા આ એક હળવી વાત છે, પણ આવું પ્રદેશ ભેદે એ વસાવાઓનું અસ્તિત્વ છે. મૂળ વાત એ છે કે તમે આદિવાસીઓના એટલે કે વસાવાઓના સામાજિક રિવાજો જુઓ, તમે એમના રીતિ રિવાજો જુઓ, એમના વિધિ વિધાનો જુઓ, તો બીજા આદિવાસીઓ કરતા એ જુદા ન જ હોય, નથી જ. એમનું જે આદિવાસીઓની એક સામુદાયિક ઓળખ તરીકે ના કેટલાક વેલ્યુઝ, કેટલાક જે મૂલ્યો છે, એ સમાનપણે લાગુ પડે છે. અને કેટલું બધું સારું છે, કેટલું બધું અપનાવવા જેવું છે. આજે આપણે છાસવારે જોઈએ છે કે એક ને એક છોકરી, પેલી આયેશા હમણાં જ સાબરમતીમાં કૂદીને મરી ગઈ, મુસલમાન છોકરી. અને એમ તો બધી કેટલી મરતી હોય છે, ને કેટલી છૂટાછેડા પામતી હોય છે, કેટલું બધું થતું હોય છે. પણ મને ખબર છે કે અમારા ગામમાં દહેજ મેક્ઝિમમ, એટલે કે એ કન્યાને આપવાનું હોય, અને એ નિર્ધારિત કરેલું 101, 151, 301 આવું જ ચાલતું હતું. ઘરેણામાં પણ ખાલી ચાંદીનું જ ઘરેણું આપવાનું, એની મેક્ઝિમમ મર્યાદા બાંધેલી હતી, આનાથી વધારે નહીં. એટલે દહેજ જેવું દૂષણ આવ્યું જ નહીં. તો આ આદિવાસી દર્શનને સમજવું હોય તો આપણે જાણવું પડે કે અહીંયા દર્શન છે. દર્શન ગ્રંથો નથી આવ્યા, પણ અહીંયા એક સામુદાયિક જીવન વ્યવસ્થા છે. વ્યક્તિ કેન્દ્રી સમાજ વ્યવસ્થાનો ત્યાં નકાર છે. વ્યક્તિ કેન્દ્રી કશું નહીં ચાલે, ભગવાન પણ ન ચાલે. ભગવાન પણ વ્યક્તિ ન હોઈ શકે. એટલે જ આદિવાસીઓની આત્મકથા મળવી મુશ્કેલ બને છે, કારણ કે આત્મકથામાં આય હોય, હું. અને આદિવાસી એટલે કે ખાસ કરીને કોઈ પણ આદિવાસી હું ને બહુ આગળ ન કરે, અમેની વાત કરે. અને એના દર્શનમાંથી આ પ્રગટે છે કે સૃષ્ટિનું કેન્દ્ર બળ એ મનુષ્ય નથી. આ સૃષ્ટિના કેન્દ્રમાં મનુષ્ય નથી. જ્યારે આ કહેવાતી સભ્ય અને વિકસિત સંસ્કૃતિએ એવું કીધું કે આ સૃષ્ટિના કેન્દ્રમાં માનવ છે, મનુષ્ય તું બડા મહાન હે. ના, મનુષ્ય તું બડા મહાન નહીં, સૃષ્ટિ સમષ્ટિ તું બડા મહાન હે. એટલે અહીંયા પથ્થરની પણ માણસ જેટલી જ કિંમત, નદીની પણ કિંમત, અને નદીની રેતીની પણ કિંમત. અને આપણે એને અંધશ્રદ્ધા કહી શકીએ, પણ અમે નાના હતા ત્યારે એવું કહેવાતું હતું કે આ પથ્થરા છે ને એ મોટા થાય. એટલે તમને બહુ ગમી જાય, લીસો પથ્થર રમવામાં મજા આવે, એટલે અમે ઘરમાં લઈ આવીને એક ખૂણા મૂકી દેતા. એવું લોકો કહેતા કે એ ધીમે ધીમે પથ્થરો મોટો થાય, ડુંગરો મોટો થાય. કદાચ આપણે એને પછાતોની માન્યતા કહી દઈએ, પણ એની અંદરનું દર્શન છે એ છે કે જળ અને ચેતનનો આદિવાસીઓ ભેદ નથી કરતા. એ બધું એકમેકમાં નિહિત છે. મને લાગે છે કે મારો સમય હવે
પૂરો થવામાં છે અને હું બહુ વહેલી તકે મારી વાત એ સમેટી લઈશ. પણ અહીંયા વર્ણ વ્યવસ્થાની ગેરહાજરી છે, અહીંયા પૂર્વજ પૂજા છે, અહીંયા દેવ નથી પણ માતા પિતા દેવના સ્થાને છે. સતીપતિ નામનું એક સંગઠન કામ કરે છે, તમે જાણતા હશો, ઘણા બધા એનાથી પરિચિત છે. એ લોકો એમાં વસાવા સમુદાય ઘણો બધો જોડાયેલો છે. તો એ લોકો કહે છે કે સ્ત્રી પુરુષને પગે પડે ને પુરુષ સ્ત્રીને પગે પડે, અને જો તમારે કોઈકની પૂજા જ કરવી હોય તો પૂર્વજોની કરો, મા બાપની કરો, એટલે પૂર્વજોના સ્મારકો બનાવો. કારણ કે એ લોકો સીધો જ પ્રશ્ન કરે છે કે તમે કેમ છો? અમે કેમ છીએ એટલે ના ના, પણ તમે કેમ આ કેવી રીતે અવતર્યા આ જગતમાં? એટલે આપણે કહીએ કે મા બાપ અમને લાવ્યા, મા અને બાપના સંબંધથી, દૈહિક સંબંધથી અમે જન્મ લીધો, અમે પ્રગટ થયા, અમે જન્મ્યા. તો પછી એની પૂજા કરો ને ત્યારે. એ ન હોય તો તમારું અસ્તિત્વ ક્યાંથી હોય? એટલે પૂર્વજો, મા બાપ એ આ આદિવાસીઓના દેવના સ્થાને છે. એનાથી મોટા બીજા કોઈ દેવ નહીં. અને અંગતતાના સ્થાને પ્રચુર સામાજિકતા. અહીંયા દલિત સમાજ એ જુદી આખી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. પ્રતિરોધ છે, કંઈક ભૂમિ શોધવાની છે, જે ભૂમિ એની હતી જ નહીં ત્યાં એ ભૂમિને પોતાની કરવાની મથામણ કરી રહ્યો છે. જ્યારે આદિવાસી સમાજ એ ભૂમિ, ભોંય, જંગલ, જમીન બચાવવા માટે એ મથી રહ્યો છે. ત્યાં અમારું છે અને અમારી પાસેથી છીનવાઈ રહ્યું છે. બાકી તો કેટલા બધા સરસ પ્રતીકો પડેલા છે આદિવાસીઓ પાસે. વસાવાઓની વાત કરું તો વસાવાઓ એમના લગ્નની વાતની શરૂઆત એ ઘરના ખાંડણિયાથી કરે. હવે ખાંડણિયું ક્યાં આવેલું હોય? તો કે ઘરના ઓટલે. ઓટલે નીચે એટલે કે લીપણવાળી જગ્યામાં ખાંડણિયું, ખાડો હોય એ લાકડાનો, એની અંદર જડેલો હોય, અને મુસળથી એમાં ડાંગરને ખાંડવામાં આવે ને એમાંથી ભાત ચોખા મેળવવામાં આવે. આ જગ્યાએ જ્યારે લગ્નની વાત શરૂ કરવાની હોય તો આ જગ્યાએ બે પક્ષના ઘડિયાઓ, વડવાઓ, વડીલો ભેગા થાય. આપણને નવાય લાગે, કેમ આ જ જગ્યા, કેમ કોઈ બીજી જગ્યાએ નહીં, કેમ કોઈ પલંગ પર નહીં, અને આ જ જગ્યાએ કેમ? તો કે ઉખલું, એને ઉખલું કહેવામાં આવે. ઉખલું મુહલો. મુસળે ઉખલું એ સ્ત્રીના જાતીય અંગનું પ્રતીક છે, જ્યારે મુસળ એ પુરુષના જાતીય અંગનું પ્રતીક છે. અને આ સૃષ્ટિનો વેલો ચલાવવા માટે, આ સૃષ્ટિને ટકાવવા માટે, આ સૃષ્ટિને નું અસ્તિત્વ એટલે કે સૃષ્ટિમાં અસ્તિત્વ, માનવ અસ્તિત્વ ટકાવવા માટે આ બે જાતીય પાત્રોનું અત્યંત મહત્વ છે. પ્રતિકાત્મક રીતે આ વિધિ ત્યાંથી શરૂ કરવામાં આવે. એટલે જ આ બધા જે ઘર વાપસીની વાતો કરે છે ને, ત્યારે એવું લાગે છે કે ઘર વાપસી તો બીજાઓએ કરવાની જરૂર છે, આદિવાસી તમારે થવાની છે. હમણાં સુધી તો આપણા દેશે કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની વાતો જ સાંભળી છે. આદિવાસીઓના વિસ્થાપનની વાતો, કેવડિયાના આદિવાસીઓના વિસ્થાપનની વાતો એ મીડિયા ન કરે એ સમજાય એવી વાત છે. પણ કેવું જોઈએ કે આપણે ગુજરાતમાં તો ગરીબી નથી, બેકારી પણ નથી. ચૂંટણીના પરિણામો જોતા તો બધું ભયો છે, બધું ભવ્ય છે, કોઈ ચિંતાને કારણ નથી. બાકી આ વસાવાઓ પાસે પોતાનો સમૃદ્ધ મૌખિક વારસો, પરંપરાઓ પણ છે, જે બધું હવે સંપાદિત થવું જોઈએ, કેટલુંક થઈ રહ્યું છે. અને થોડીક વાત હું આદિલોકની કરીશ કે આ એક સામયિકની પ્રવૃત્તિ અમે છેલ્લા 14 વર્ષથી કરી રહ્યા છે. આદિવાસી અસ્મિતા, અખંડિતતા અને અધિકાર. આપણે ત્યાં આવું કોઈ પ્લેટફોર્મ નહોતું. આખા પૂર્વ પટ્ટાના અને આખા ગુજરાતના આદિવાસીઓને અભિવ્યક્ત થવા માટેનું અમે એક માધ્યમ ઊભું કર્યું. આવો અને લખો અને તમારી જાતને વ્યક્ત કરો. તમારે જે કંઈ કહેવું હોય એ કહો, અને એ ડોક્યુમેન્ટેશન થશે. હવે મૌખિક પરંપરાઓ જવાની. આવનારા 50-100 વર્ષ પછી આપણા વડવાઓ શું કરતા હતા એ આવા લખાણના આધારે આપણી આવનારી પ્રજાતિઓ જાણશે. અને બીજું કે લખાણથી આપણે એકબીજાની વધારે નજીક આવીશું, કે આપણે એકબીજાનું વાંચીને જોઈશું. કરે ધોળિયાઓ આમ કરે છે, અમારે ત્યાં પણ આ જ છે. આ પેલા ગરાસિયાઓનું આવું છે, અમારે ત્યાં પણ આ જ છે. અસ્મિતાનો પ્રચાર પ્રસાર
અને એનું મહિમાગાન એ આદિલોક દ્વારા થાય. અખંડિતતાની વાત, આપણી વચ્ચે ના વિભાજન કરનારા તત્વો ઘણા બધા છે. હવે તો આખું ગુજરાત અને આપણું ગામે ગામ બધું ચૂંટણીમય થઈ ગયું છે. એક ઘરેથી આપણને એક સરપંચ મળે એમ છે. ઉપર તો એ બધા પક્ષો સાથે હળી મળીને ખાતા હોય, પણ અહીંયા આપણો આદિવાસી એ મરી ચાલ્યો અંદર અંદર કૂટાઈને, પક્ષાપક્ષી કરીને. આપણે પાછી એ વાત કહેવા માંગીએ છીએ કે આદિવાસીથી ઉપર બીજી કોઈ વાત નથી. આપણે કોઈ પણ નામે ખંડિત ન થઈ શકીએ. અને અધિકારોની વાત પણ કરવી જ પડશે ને. હમણાં સુધી તો આપણને એમના નજરિયાથી જ સમજાવેલા છે, બનાવેલા છે, મામા બનાવેલા છે. ગોધરા બાજુના આદિવાસીઓને મામા કહે ને, એમ આપણને મામા બનાવેલા છે. આપણે મામા તો છીએ જ, સ્વીકારીએ છીએ, કઈ વાંધો નહીં, અમે મામા જ છીએ. તમારી મમ્મીના બહેનો છીએ, તમારી મમ્મીના ભાઈઓ છીએ. અમારો પવિત્ર સંબંધ છે, પણ અમે મૂર્ખ નથી. એ પણ આપણે પુરવાર તો કરવાનું છે. તમે જે મામા શબ્દમાં અમને મૂર્ખ ગણો છો ને, એવા મૂર્ખ તો નથી જ. તો આવી કંઈક વાતો મેં કરી છે. એ સમયના અભાવે મારા સાથી વક્તાઓની માફી માંગીને પણ હું એક વસાવા ગીત જે સાંગલાભાઈ વસાવાએ લખ્યું છે, એની થોડીક પંક્તિઓ ગાઈને મારી વાત હું પૂર્ણ કરીશ. બહુ રાગ બાજુ બહુ ન જોશો, પણ શબ્દો સાંભળજો. નહીં ભૂલ જીયામું, નહીં ભૂલ જીયો, ધરતી આહ કિલે, નહીં ભૂલ જી, નહીં ભૂલ જીયામું, નહીં ભૂલ જીયો, ધરતી આહ કિલે, નહીં ભૂલ જી, યો ધરતી पे पान न फूने, पान न फूने, पान न फूने, मनु में पड़े तहाँ पान तोड़े जी, फून तोड़े जी, नहीं भूल जी, यो धरत्यो पो अन्न न पाई, अन्न न पाई, अन्न न पाई, मनु में पड़े तहाँ अन्न काढ़जी, पाई पीजी, नहीं भूलजी. હવે આ આદિવાસી દર્શન આગળની છેલ્લી પંક્તિઓમાં છે. યો ધરતી પે જીવે બાદે, જીવે બાદે, જીવે બાદે, મિલી મિલીને દી કાજી, જીવી લેજી, નહીં ભૂલજી, નહીં ભૂલજી આમું, નહીં ભૂલજીયો, ધરતી આહ કિલે, નહીં ભૂલજી, નહીં ભૂલજી, નહીં ભૂલજી. આપ જોહાર, જય આદિવાસી, આભાર.